હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે બનાવીશું બાફલા બાટી અને સાથે બનાવીશું પંચકોટી દાળ। તો ચલો આપણે બનાવીએ। તો એના માટે મેં 1 કપનું માપ લીધું છે। તો જો આ ભાખરીનો જાડો લોટ છે જેમાંથી આપણે લાડુ બનાવીએ છીએ, એ જ છે ભાખરીનો જાડો લોટ લેવાનો છે। તો આ 1 કપનું માપ રાખ્યું છે। આવા 3 કપ ભરીને મેં ભાખરીનો જાડો લોટ લીધો છે અને એની સામે 1 કપ ભરીને ઘઉંનો ઝીણો લોટ લીધો છે જેમાંથી આપણે રોટલી બનાવીએ છીએ તે। તો 3 કપ જાડો લોટ અને 1 કપ ઝીણો લોટ લેવાનો છે। એ બંને લોટ ભેગા કરીને હવે આપણે એમાં મીઠું નાખીશું, થોડીક હળદર નાખીશું। હળદર ઓપ્શનલ છે, પણ હળદર નાખવાથી લુક વાઇઝ પણ દેખાવમાં પણ સારા લાગશે બાફલા બાટી। અને થોડોક અજમો નાખું છું, હાથની મદદથી મસળીને મેં અહીંયા નાખ્યો છે। અને હવે મોણ માટે હું તેલનો ઉપયોગ કરું છું। તમારે જો ઘીનો કરવો હોય તો કરી શકો છો। તો હું તેલનો ઉપયોગ કરીશ। લગભગ 3 થી 4 ચમચી જેટલું મેં તેલ નાખ્યું છે અહીંયા। અને બરાબર તેલ સાથે આપણે પહેલાં લોટને મસળી દેવાનો છે વ્યવસ્થિત। આપણે મુઠ્ઠી વાળીએ અને લોટ બધું એક સાથે આવી જાય એ રીતનું આપણે મોણ રેડી કરવાનું છે। હવે મોણમાં મસળીને થોડુંક પાણી નાખીને આપણે લોટ બાંધી દઈશું। આપણે બહુ કડક કંઈ નથી લોટ બાંધવાનો અને બહુ ઢીલો પણ નથી કરી દેવાનો, એ રીતનો લોટ રેડી કરી દેવાનો છે। તો જો આ રીતનો લોટ આપણે રેડી કરી દેવાનો। અને હવે આ લોટમાંથી આપણે નાના નાના ગુલ્લા બનાવીશું, ગોળ બનાવીશું અને એમાં વચ્ચે આ રીતે હોલ કરી દઈશું। આ બાટીને પહેલાં આપણે સ્ટીમ કરવાની છે। તમે ઢોકળા મુઠિયા જેમાં સ્ટીમ કરતા હોય એ વાસણમાં સ્ટીમ કરી દેવાનું। તો આ રીતે હું બધી બાટી રેડી કરી દઈશ। અને સ્ટીમ કરવા માટે મેં એક અહીંયા તપેલું લઈ લીધું છે અને તપેલાના અંદર પાણી છે અને એની ઉપર આ રીતે જાળી મૂકી દીધી છે। અને જાળીની ઉપર જ આ રીતે હું બાટી બધી ગોઠવી દઈશ અને આને લગભગ સ્ટીમ થતાં 10 મિનિટ જેટલો સમય થશે। તો આ સ્ટીમ થાય ત્યાં સુધી આપણે દાળ બનાવવાની તૈયારી કરી દઈએ। પંચકોટી દાળ બનાવવા માટે 5 જાતની દાળ લીધી છે। ચણાની દાળ, તુવરની દાળ, અડદની દાળ લીધી છે, મગની મોગર દાળ, છોતરાવાળી દાળ, એમ 5 જાતની દાળ લીધી છે। આ દાળમાં આપણે ચણાની દાળ અને તુવેરની દાળનું પ્રમાણ થોડું વધારે રાખવાનું। તો બસ આ દાળ મિક્સ દાળ લઈ લીધી છે, 5 જાતની પંચકોટી દાળ। તો હવે એને 2-3 પાણીએ ધોઈ અને 1 કલાક માટે પલાળીને મૂકી હતી અને 1 કલાક પછી આપણે પહેલાં એને બાફી દેવાની છે। તો બાફતી વખતે થોડુંક મીઠું, થોડીક હળદર, થોડીક હિંગ નાખીશું અંદર અને 2-3 ચમચી તેલ નાખીશું એટલે દાળ ઉભરાય નહીં બિલકુલ પણ। અને આને બાફવા માટે મૂકી દઈશું આપણે 1 કલાક પલાળી છે એટલે એમ 4 સીટીમાં સરસ એવી દાળ આપણી બફાઈ જશે। બાફતી વખતે 1 તમાલપત્ર આપણે આમાં નાખીશું એટલે સરસ એવી ફ્લેવર આવી જાય એમાં દાળમાં। તો ગ્રેવી બનાવવાની આપણે તૈયારી કરીશું દાળમાં નાખવા માટેની। તો 1 મીડિયમ સાઇઝનું ટામેટું, 1 મીડિયમ સાઇઝની ડુંગળી અને આદુ લસણ મરચાંની પેસ્ટ એ અંદર જ મિક્સરના નાના જારમાં એડ કરી છે અને એની પેસ્ટ બનાવી લઈશું। તો જો પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે બાટી ચેક કરી લઈએ, 10 મિનિટ થઈ ગઈ હતી। તો ચપ્પા ઉપર બિલકુલ ચોંટતું નથી, તો બાટી એકદમ રેડી થઈ ગઈ છે। અહીંયા દાળ પણ સરસ બફાઈ ગઈ છે, તો મેં ગેસ બંધ કરી દીધો છે અને બાટીને એકદમ ઠંડી થવા દેવાની છે, પછી જ આપણે એને તળવાની પ્રોસેસ કરીશું બાટીને। તો દાળ એવી સરસ બફાઈ ગઈ છે। તો જો બાટી પણ ઠંડી થઈ ગઈ છે, તો એને ઠંડી થવા માટે મૂકી છે। ઠંડી થાય વ્યવસ્થિત પછી જ આપણે એને તળવાની છે। હવે આમાંથી આ તમાલપત્ર કાઢી દઈશ। તો બાટીને તળવા માટે તેલ મૂકી દીધું છે। તો તેલ હવે ગરમ થઈ ગયું છે, તો બધી બાટી આપણે તળી લઈશું તેલમાં।
બાટી બફાઈ જાય પછી બરાબર ઠંડી થાય પછી જ એને તળવાની છે. તો મીડિયમ ગેસ ઉપર આપણે એને તળી લઈશું. આ રીતે અલટ પલટ કરીને બાટીને તળી લઈશું. આછા ગુલાબી રંગની કરવાની છે બાટીને, અને મીડિયમ ગેસ ઉપર જ તળવાની. જો આ રીતની તળાઈ જાય એટલે આપણે કાઢી લઈશું એને. તો હવે આ બાટી કાઢી અને આ જ વાસણમાં આપણે દાળ પણ બનાવી દઈશું. એટલે આ તેલ વધારે છે એટલે થોડુંક તેલ હું કાઢી લઈશ, અને 2 ચમચા જેટલું મેં તેલ રહેવા દીધું છે કઢાઈમાં. તો હવે તેલ ગરમ જ હતું થોડું, તો એમાં મેં રાઈ નાખી, થોડું જીરું, હિંગ, હળદર પાવડર અને ડુંગળી, ટામેટાં અને આદુ લસણ મરચાંની પેસ્ટ મેં નાખી છે અહીંયા. અને સરસ એવું આપણે મિક્સ કરી દઈશું આને. મસાલા કરીશું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, અને આ ગ્રેવીને સરસ એવી ચડવા દેવાની છે. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. તેલ એવું સરસ છૂટું પડી ગયું છે ગ્રેવીમાંથી. તો હવે આપણે બાફેલી દાળ આમાં નાખી દઈશું અને હલાવી દઈશું વ્યવસ્થિત. હવે આપણે પાણી નાખીશું. લગભગ અડધો ગ્લાસ જેટલું મેં પાણી નાખ્યું છે. હવે આપણે મસાલા કરીશું. લાલ મરચું પાવડર, થોડી હળદર નાખી છે, ધાણા જીરું પાવડર. થોડીક વાર દાળને ઉકળવા દઈશું ધીમા ગેસ ઉપર. અને લાસ્ટમાં આપણે ગરમ મસાલો નાખીશું. 1 ચમચી ગરમ મસાલો નાખ્યો છે. મિક્સ કરી દઈશું. તો બસ દાળ રેડી થઈ ગઈ છે. તો રેડી છે દાળ બાફલા બાટી અને પંચકુટી દાળ સાથે લસણની ચટણી, ડુંગળી અને છાશ. તો તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ પણ કરજો, અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.